विद्यार्थी मित्रों, गुड मॉर्निंग. We are learning grammar. I am teaching grammar right now. I am teaching grammar for students 11th, 12th, science, commerce. All our videos are related to all the students for 11th and 12th science and commerce. I hope friends you are listening our videos, you are learning grammar online. I know you may have some difficulties. I know your problems because you cannot learn grammar as well as you learn in the class. It's very difficult, and even we don't feel happiness teaching like this without students. It's a problem. But friends, if you know, in English there is a definition of life. What is life? What is life? Life means an adjustment. Life is an adjustment. We have to adjust with the situation. We have a situation of COVID-19. So please, students, listen our videos carefully. Try to understand. And if you don't understand, listen videos again and again. I hope you are understanding what I am saying. Thank you, friends. After a long time, I get a chance to speak English. Thank you, friends. Now we start grammar. મિત્રો, આપણો ટોપિક છે એડવર્બ ક્લોઝ ઓફ મેનર. ને ઘણા લોકો કે મેનર, આ માણસ મેનર વગરનો છે, જેનામાં ડિસિપ્લિન ના હોય. પણ મિત્રો, અહીંયા આપણે થોડું અલગ શીખવાનું છે. અહીંયા મેનરનો અર્થ થાય કાર્ય કરવાની રીત. હાઉ યુ વર્ક, હાઉ યુ બિહેવ, કેવી રીતે, એટલે કે કાર્ય કરવાની જે રીત છે, જે પદ્ધતિ છે, એને કહેવાય મેનર. તો ટોપિક કહેવાય આપણું એડવર્બ ક્લોઝ ઓફ મેનર. આપણે ઘણી વાર કહેતા કે સહેવાગની જે રમવાની જે સ્ટાઇલ છે એ આના જેવી છે, કોહલીની રમવાની સ્ટાઇલ સચિન જેવી છે. તો એની રીત થઈ, રમવાની રીત, પદ્ધતિ. તો મિત્રો, એક્ઝામમાં કઈ રીતે પૂછાય આપણે સમજી લઈએ. એક્ઝામમાં આ ટોપિક 3 રીતે પૂછાય. એક, કમ્પ્લીટ ધ સેન્ટેન્સ, એટલે કે તમને અડધું વાક્ય આપેલું છે, અડધું અધૂરું છે, તમારે પૂર્ણ કરવાનું છે, એને કહેવાય કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. સેકન્ડ છે લેંગ્વેજ ફંક્શન. તમને વાક્ય આપેલું છે અને એ વાક્યમાં કયું ફંક્શન છે, એ વાક્યમાં શું દર્શાવ્યું છે, એ તમારે સમજવાનું છે. એનો જવાબ લખવાનો છે. ઓપ્શન આવશે ABCD, કે આમાં કયું ફંક્શન છે એ તમારે જવાબમાં સ્ટીક કરવાનું છે. અને ત્રીજું છે રિસ્પોન્ડ ટુ ક્વેશ્ચન, એટલે કે કોઈએ પ્રશ્ન પૂછ્યો હશે, નીચે ખાલી જગ્યા હશે અને એ જવાબમાં શું હશે, એના ઓપ્શન આપેલા છે ABCD. હવે ટોપિક જોઈએ આપણે. એક્ઝામ્પલ, મોના ડ્રાઇવ્સ અ કાર, એટલે કે મોના કાર ચલાવે છે. લાઈક હર હસબન્ડ, કોની જેમ? તેના પતિની જેમ. ઓકે, તો એટલે કે મોનાની જે રીત છે, ડ્રાઇવિંગ કરવાની જે રીત છે, એના હસબન્ડ જેવી છે. બીજું વાક્ય જોઈએ. મોના ડ્રાઇવ્સ અ કાર, એટલે કે મોના કાર ચલાવે છે. એઝ, જે રીતે, અહીંયા એઝનો થાય જે રીતે. હર હસબન્ડ ઇન્સ્ટ્રક્ટ્સ, તેનો પતિ સૂચના આપે એ પ્રમાણે કાર ચલાવે છે. એટલે કે મોના તેના પતિની સૂચનાઓ પ્રમાણે કાર ચલાવે છે. આમ તો મિત્રો જનરલી કેવું હોય, સૂચના પત્ની આપે, બરાબર, પણ અહીંયા વાક્યમાં એવું છે કે સૂચના પતિ આપે છે, સ્વીકાર લેજો, બરાબર. Mona drives a car.
આ જ વાક્ય તમે આમ પણ લખી શકો છો, મોના કાર ચલાવે છે એઝ હર હસબન્ડ ડઝ. તો આ બંનેમાં ફરક શું છે? અહીં કયું ક્રિયાપદ છે? ઇન્સ્ટ્રક્ટ્સ, સૂચના આપવી. અહીંયા ડઝ એટલે કે જે રીતે તેના હસબન્ડ ચલાવે છે એવી જ રીતે મોના કાર ચલાવે છે. એટલે મોનાની કાર ચલાવવાની જે રીત છે એ કોના જેવી છે? તેના પતિ જેવી છે. મિત્રો, જ્યારે હું બોલું પતિ ત્યારે મને બહુ જ ઘણી વાર કહેતા કે ભાઈ જે માણસના લગ્ન ના થયા હોય, જે માણસના લગ્ન ના થયા હોય, જે પુરુષ માણસ એટલે પુરુષ, એ પુરુષ કેવો કહેવાય? અપૂર્ણ કહેવાય. અ મેન હુ ઇઝ નોટ મેરિડ ઇઝ એન ઇનકમ્પ્લીટ મેન. જે માણસના લગ્ન ના થયા હોય એ માણસ ઇનકમ્પ્લીટ કહેવાય, એ કમ્પ્લીટ થયો નથી. પણ મિત્રો, આ વાક્ય તમે થોડું સુધારીએ આપણે. બટ અ મેન હુ ઇઝ મેરિડ, પણ જેના લગ્ન થઈ ગયા છે, હી ઇઝ ફિનિશ્ડ, હી ઇઝ ફિનિશ્ડ. તમે એનો અર્થ સમજી લેજો મિત્રો. તો બટ આઈ એમ નોટ ફિનિશ્ડ, આઈ એમ નોટ ફિનિશ્ડ. મોના ડ્રાઇવ્સ કાર, મોના કાર ચલાવે છે એઝ હર હસબન્ડ ડઝ. તો અહીંયા આપણે શું ડુ કે ડઝ મૂકવાનું? એટલે એઝની સાથે અહીંયા ડુ પણ આવી શકે અને ડઝ પણ આવી શકે. અને જો હવે ડુ ડઝ ક્યારે મૂકવાનું? જ્યારે આ ક્રિયાપદ અહીંયા ફરીથી આવતું હોય ત્યારે. જે મુખ્ય વાક્ય છે, મુખ્ય વાક્યમાં રહેલું ક્રિયાપદ, કયું ક્રિયાપદ? ડ્રાઇવ્સ. જો ફરીથી બોલાતું હોય તો ત્યારે ફરીવાર એ ક્રિયાપદ નહીં મૂકવાનું, ત્યાં તમારે ડુ કે ડઝ લખવાનું. ડુ યુ અન્ડરસ્ટેન્ડ ફ્રેન્ડ્સ? ઓકે. માય સન સ્પીક્સ ઇંગ્લિશ. મારો દીકરો ઇંગ્લિશ બોલે છે એઝ આઈ ડુ. એટલે જેમ હું બોલું છું. અહીંયા ડુનો મતલબ શું થાય? સ્પીક. એઝ આઈ સ્પીક. પણ અહીંયા સ્પીક આવી ગયું એટલે ફરીથી સ્પીક લખવાનું નથી. તો મિત્રો યાદ રાખવાનું, જો આ જ ક્રિયાપદ, આ મુખ્ય વાક્યનું ક્રિયાપદ જો અહીંયા ફરતી આવતું હોય તો ત્યાં જવાબમાં ડુ કે ડઝ મૂકવાનું. ઓકે? તો મિત્રો એક્ઝામ્પલ થયા. હવે તમારે એક્ઝામમાં ફંક્શન પૂછાય, લેંગ્વેજ ફંક્શન. તો આ વાક્યમાં આમાંથી કોઈ પણ વાક્ય આપેલું હોય, એક્ઝામમાં આમાંથી કોઈ પણ વાક્ય આપેલું હોય તો એના જવાબમાં શું લખવાનું? શોઈંગ મેનર. શું લખવાનું? શોઈંગ મેનર. એટલે તમને એક્ઝામમાં ઓપ્શન આપેલા છે A, B, C, D, અને એમાં એક ઓપ્શન આવો આવશે, શોઈંગ મેનર. એ તમારો જવાબ થયો. એટલે આમાંથી કોઈ પણ વાક્ય હોય અને ઓપ્શનમાં શોઈંગ મેનર હોય તો તમારે જવાબમાં શું સિલેક્ટ કરવાનું? શોઈંગ મેનર. ઓકે મિત્રો, હવે આ શોર્ટ રસ્તો છે. ઘણા લોકોને બહુ સમજ ના પડતી હોય તો આ જોઈ લેવાનું કે વાક્યમાં લાઈક હોય, વાક્યમાં એઝ આપેલું હોય, એઝ પછી કરતા હોય, અને ડુ કે ડઝ હોય. આ છે કે ડુ કે ડઝ હોય, અથવા એઝની પછી કરતા હોય, ઇન્સ્ટ્રક્ટ્સ લખેલું હોય, સજેસ્ટ લખેલું હોય, અથવા ઇન્સ્ટ્રક્ટેડ. કે ભૂતકાળમાં શું થઈ જાય? ઇન્સ્ટ્રક્ટેડ. કે આ વાક્ય ભૂતકાળમાં હોત તો અહીંયા શું થઈ જાય? અહીં જવાબમાં આવે ઇન્સ્ટ્રક્ટ. એવી રીતે આ ખબર રાખવાની કે આગળનું વાક્ય કયા કાળમાં છે એ પ્રમાણે તમારે ક્રિયાપદ લેવાના. ઓકે? કાળ પ્રમાણે ફેરફાર કરવા. ઓકે. હવે રિસ્પોન્ડ ટુ ક્વેશ્ચન, પ્રશ્નના જવાબમાં શું લખવાનું? જેમ કે ટીચરે પૂછ્યું હાઉ ડુ યુ ડ્રાઈવ અ કાર? હાઉ ડુ યુ ડ્રાઈવ અ કાર? તું કાર કેવી ચલાવે છે? તું કાર કેવી ચલાવે છે? તો એના ઓપ્શન આપેલા હોય A, B, C, D. એમાંથી એક ઓપ્શન હોય. આના જેવો, આ જ નહીં પણ આના જેવો કોઈ પણ એક ઓપ્શન હોય એ તમારો જવાબ થયો. તો એને કહેવાય રિસ્પોન્ડ ટુ ક્વેશ્ચન. કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. એટલે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ પૂછાય. કે તે પૂછાય મયંક પ્લેઝ ક્રિકેટ. મયંક ક્રિકેટ રમે છે. તમને કૌંસમાં આવ્યું હોય શોઈંગ મેનર, તો તમારે શાનો ઉપયોગ કરવાનો? લાઈક, એઝ, આનો ઉપયોગ કરવાનો. તમારા જવાબમાં શું લખશું આપણે? આના જવાબમાં લખશું આપણે એઝ સચિન ડઝ.
અહીંયા શું લખવાનું? ડઝ લખવાનું. એટલે જેમ સચિન રમે છે એમ મયંક રમે છે. એટલે કે મયંક ક્રિકેટ રમે છે જે રીતે સચિન રમે છે. તો રમવાનું શું થઈએ? પ્લેઝ. પણ અહીંયા પ્લેઝ આવી ગયું, ફરીથી પ્લેઝ મૂકવાનો નહીં. અથવા આવું પણ લખાય, એઝ હિઝ કોચ. એટલે જે રીતે એના કોચ સમજાવે છે તે, એઝ હિઝ કોચ ઇન્સ્ટ્રક્ટ્સ. એટલે જે રીતે તેના કોચ સૂચનાઓ આપે છે એમ મયંક ક્રિકેટ રમે છે. આ તમારા બે જવાબ થયા. જો વાક્ય ભૂતકાળમાં હોત, જો વાક્ય ભૂતકાળમાં હોય તો અહીંયા શું આવે? ડીડ આવે. શું આવે? ડીડ. અહીંયા શું આવે? ઇન્સ્ટ્રક્ટેડ આવે. તો મિત્રો આપણે ટોપિક શીખ્યા જેને કહેવાય એડવર્બ ક્લોઝ ઓફ મેનર. વિદ્યાર્થી મિત્રો, આપણે આ ગ્રામર અહીંયા શીખવાડ્યા પછી ક્લાસમાં નહીં ભણાવીએ, આપણે ક્લાસમાં ઓનલી પ્રેક્ટિસ કરાવીશું. તો મિત્રો, હું જે સમજાવું છું એ બોર્ડ ઉપર સમજાવું છું, એ લખજો, પ્રેક્ટિસ કરજો. આવજો ફ્રેન્ડ્સ.